अस्मिता विशेष में आपનું સ્વાગત છે। હું છું ઝેનુલ તમારી સાથે। રાજ્યમાં પહેલા જ રાઉન્ડમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, ત્યારે વરસાદની રાહ જોતા ખેડૂતોએ પણ પોતાના ખેતરોમાં વાવણી આરંભી દીધી છે। ત્યારે પહેલા વરસાદમાં કેવો છે રાજ્યના અલગ અલગ જિલ્લાઓના ખેતરો અને ખેડૂતોનો હાલ, આ જ વિષય પર અસ્મિતા વિશેષમાં જોઈએ અમારી ખાસ રજૂઆત જગતના તાતનો હાલ। સૌથી પહેલા વાત કરીએ જામનગર જિલ્લાની, તો મેઘમહેરને કારણે જામનગર જિલ્લાના ખેડૂતો માટે આ વર્ષ ખેતી માટે ઉત્તમ જણાઈ રહ્યું છે। ખેતીવાડી વિભાગે મબલક પાક ઉત્પાદનનો અંદાજ પણ આંક્યો છે, જેને પગલે ખેડૂતો પણ ખુશખુશાલ જણાઈ રહ્યા છે। આ છે સૌરાષ્ટ્રના મહત્વના જિલ્લાઓ પૈકીનો એક એવો જામનગર જિલ્લો। સારા વરસાદના કારણે હાલ અહીં જગતના તાતના ચહેરા પર સ્મિત જોવા મળી રહ્યું છે। જામનગર જિલ્લામાં છેલ્લા 3 વર્ષથી આ ચહેરાઓ પાછોતરા વરસાદના કારણે માયુસ રહેતા હતા અને તેમની મહેનત પણ વાવણી માટે રોપેલા બિયારણોની સાથે સાથે બળી જતી હતી અને વરસાદની રાહ જોઈને તેમની આંખો પણ થાકી જતી હતી। પણ આ વર્ષે મેઘરાજાએ તેમના પર પોતાની મહેર વરસાવી છે અને સારા વરસાદના કારણે આ વર્ષે જામનગરમાં પાછોતરા વરસાદનું મેણું ભાગ્યું છે। આ વખતે અહીં આકાશથી જાણે સોનું વરસ્યું છે અને વરસાદના પહેલા જ રાઉન્ડમાં સમગ્ર જામનગર જિલ્લો તરબોળ થઈ જતા જગતનો તાત અહીં ખુશહાલ જોવા મળે છે। જિલ્લામાં ચોમેર વાવણી લાયક વરસાદ થઈ જતા ખેડૂતોએ વાવણી કાર્યનો પ્રારંભ કર્યો છે। 2-3 વર્ષથી અનિયમિત વરસાદ ઓછા કારણે વર્ષે નબળા વરસ ગયા છે। આ વર્ષે વાવણી થોડીક સારી થઈ અને પાછો વરસાદ સારો થાય એવી અમારે આશા છે। ભગવાન સારું કરે તો અમે આમાં 5 પૈસા અમને ખેડૂતને મળે। જામનગર જિલ્લા અને શહેરમાં વરસેલા વરસાદના આંકડાઓ પર જો નજર કરીએ તો જામનગર શહેરમાં 7 ઇંચ વરસાદ પડ્યો, ધ્રોલમાં 7 ઇંચ વરસાદ પડ્યો, જોડિયામાં 8 ઇંચ, જામજોધપુરમાં 4 ઇંચ, કાલાવડમાં 4 ઇંચ અને લાલપુરમાં 6 ઇંચ વરસાદ પડ્યો। આ તમામ તાલુકાઓમાં સરેરાશ 4 ઇંચથી માંડી અને વધુમાં વધુ 8 ઇંચ સુધીનો વરસાદ આજ દિવસ સુધીમાં વરસ્યો હોવાનું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં નોંધાયું છે। ત્યારે ખેતીવાડી વિભાગ અને વર્ષોથી ખેતીકામ સાથે સંકળાયેલ લોકોનું મત પણ આ બાબતે સ્પષ્ટ છે કે વરસેલા કાચા સોના સમાન વરસાદથી જામનગર જિલ્લાના ખેડૂતોનું આ વર્ષ સારું જશે। જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં ખેડૂતોને ખુશીનો પાર નથી અને તમામ ખેડૂતોએ લેવામાં આવતા મુખ્ય પાકો કપાસ, મગફળી, બાજરી અને શાકભાજીનું વાવણી કાર્ય પૂરજોશમાં શરૂ કર્યું છે। 10 વર્ષથી આ ખેતી કરીએ છીએ, જેમાં કપાસ, બાજરી, જુવાર, મગફળી એવા પાકો વાવીએ છીએ, જે અનિયમિત વરસાદના કારણે બહુ સારું એવું ઉત્પાદન ન મળતું, પણ આ વખતે એવું લાગે છે કે સારો નિયમિત વરસાદ હોવાથી ઉત્પાદન સારું મળે। જિલ્લામાં દર વર્ષની માફક આ વર્ષે પણ કપાસ અને મગફળીનું વાવેતર મોટા પ્રમાણમાં થયાનું ખેતીવાડી વિભાગના સર્વેમાં સામે આવ્યું છે। જામનગર જિલ્લાના 6 તાલુકાઓમાં 3.70 લાખ હેક્ટર વાવણી લાયક વિસ્તાર આવેલ છે, જેમાં 1,50,000 હેક્ટરમાં વાવણી કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે, જેમાં 45,000 હેક્ટરમાં મગફળી જ્યારે 64,000 હેક્ટરમાં કપાસનું વાવેતર કરાયું છે, જ્યારે બાકીના વિસ્તારમાં અન્ય કઠોળ અને શાકભાજી સહિતના પાકોનું વાવેતર ખેડૂતો દ્વારા કરાયું છે। પ્રથમ વરસાદ બાદ થયેલ વાવણીનું કામ આગામી સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે અને જિલ્લામાં કાચા સોના સમાન વરસાદ વરસતા ખેડૂતોને વાવેતર કામ સારી રીતે ચાલી રહ્યું છે અને હજુ પણ મેઘરાજા જામનગર જિલ્લા પર મહેર કરે અને વર્ષે સારું જવાની સાથે મબલખ ઉત્પાદન થાય તેવી પ્રાર્થના જગતનો તાત કરી રહ્યો છે। જામનગર જિલ્લામાં પાછલા 3 વર્ષથી ખૂબ જ ઓછો વરસાદ થતો અને પાછોતરો વરસાદ થતો, જેને કારણે ખેડૂતો છે તે ક્યાંક ને ક્યાંક સમયસર વાવેતર પણ ન કરી શકતા, પરંતુ આ વર્ષ મેઘરાજાએ જામનગર જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર કરી હોય તેમ વરસાદ છે તે વાવણી લાયક ખૂબ જ વરસાદ સારો પડ્યો છે, તેને કારણે ખેડૂતોએ વાવેતર કરી નાખ્યું છે અને હજુ પણ અમુક ખેતરોમાં વાવેતરની પ્રક્રિયા છે તે ચાલી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક આ વર્ષ ખેડૂતોમાં ખુશીની લહેર છે। રવિ બુદ્ધદેવ, એબીપી અસ્મિતા, જામનગર। ત્યારે હવે વાત કરીએ રાજ્યના છોટાઉદેપુર જિલ્લાની, તો આ વર્ષે જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે અહીંના ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી રહી છે। જોઈએ આ અહેવાલમાં।
આ છે રાજ્યના છેવાડે આવેલો છોટા ઉદેપુર જિલ્લો, જ્યાં આ વર્ષે મેઘરાજાએ મન મૂકીને પધરામણી કરતા અહીંના ખેડૂતોમાં હર્ષની લાગણી જોવા મળી. આકાશમાંથી કંચન વરસતા અહીંના ધરતીપુત્રોએ મોટા ભાગના વિસ્તારમાં વાવેતર કરી દીધું છે. વરસાદ સારો પડ્યો છે અને આ વર્ષે અમે કપાસ તુવરની ખેતી કરી છે અને હવે સારું છે બરાબર. રાજ્યના પૂર્વ પટ્ટીના આદિવાસી બહુલ ધરાવતા છોટાઉદેપુર જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદ સમયસર અને સારા પ્રમાણમાં આવતા અહીં જગતના તાતની ખુશીનો પાર નથી રહ્યો. આ વર્ષે જે રીતે એક ધારો અને ખેતી લાયક વરસાદ થઈ રહ્યો છે, જેને લઈને ચાલુ વર્ષે સારો પાક થવાની ધરતીપુત્રો આશા સેવી રહ્યા છે. આ વર્ષે ટાઈમ ટુ ટાઈમ વરસાદ આવ્યો, બહુ સારું છે, પાક પણ સારો ઉગી ગયો ને હમણાં આ નિંદામણ કાઢવાની કામગીરી ચાલે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારો પાક નિષ્ફળ ના જાય ને સારી રીતે એને ભાવ પણ સારા મળે. વર્ષે વરસાદ સારો છે, અમે કપાસના રોપા કર્યા છે અને વરસાદ રહી તો બહુ સારું અમારી ખેતી થાય છે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ 1,80,600 હેક્ટરમાં ખેતી થાય છે, જેની સામે અત્યાર સુધી 1,27,000 હેક્ટર એટલે કે 70% વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ગયું છે. આદિવાસી વિસ્તાર હોવાથી અહીં મોટા ભાગે ડાંગર, મકાઈ, તુવેર અને અડદની સાથે સાથે રોકડિયા પાકો જેવા કે કપાસ અને સોયાબીનનું પણ ઉત્પાદન થાય છે. ઉલ્લેખનીય છે કે અહીં 72% વિસ્તારમાં માત્ર વરસાદી ખેતી કરવામાં આવે છે, જ્યારે 28 થી 30% વિસ્તારમાં જ સિંચાઈ આધારિત ખેતી થાય છે. ગત વર્ષે છોટાઉદેપુર જિલ્લામાં તુવેરનું મબલખ ઉત્પાદન થયું હતું, પરંતુ આ વર્ષે ખેડૂતોએ પાકની ફેરબદલી કરી અને કપાસનું વધારે પ્રમાણમાં વાવેતર કર્યું છે. છોટાઉદેપુર જિલ્લામાં આ વર્ષે વરસાદ સારો થયો છે. એમાં વાવણી પણ સારી એવી થઈ છે. 70% જેટલી વાવણી આ વર્ષે પૂર્ણ થઈ ગઈ છે. મોસમનો 18% જેટલો વરસાદ આ વર્ષે થયો છે. આ વર્ષે તુવર કરતાં કપાસ, સોયાબીન, મકાઈ, અડદ જેવા વધુ પડતા પાકોનું વાવેતર કરવામાં આવેલું છે. છોટાઉદેપુર જિલ્લામાં મોટાભાગના આદિવાસી ખેડૂતોના પાકનો દારોમદાર વરસાદ ઉપર જ રહેલો છે, ત્યારે મોસમની શરૂઆતમાં જ અત્યાર સુધી 1025 મિલીમીટર એટલે કે મોસમના કુલ વરસાદના 18% જેટલો વરસાદ વરસી જતા ખેડૂતોએ ખેતરોમાં પાકનું વાવેતર કર્યું છે, તો મોટાભાગના ખેતરોમાં નવો પાક ઉગી પણ નીકળ્યો છે. છોટાઉદેપુર જિલ્લામાં મોસમની શરૂઆતમાં જ સારા વરસાદથી જગતનો તાત હાલ તો સારા ઉત્પાદનની આશા સેવી રહ્યો છે, પરંતુ સાથે સાથે ઉપજેલા પાકનું વળતર પણ સારું મળે તેવી પ્રાર્થના પણ ભગવાનને કરી રહ્યો છે. તો સિઝનની શરૂઆતમાં જ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને બધું તરબોળ કરી નાખ્યું. ભારે વરસાદને કારણે ક્યાંક નુકસાન પણ થયું, તો વાવણી લાયક વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો વાવેતરમાં વ્યસ્ત જોવા મળ્યા. આ છે ગુજરાતની સૌથી ઉત્તરે આવેલો બનાસકાંઠા જિલ્લો. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને પગલે બનાસકાંઠામાં ખેડૂતો મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કરી રહ્યા છે. જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. બનાસકાંઠામાં ચાલુ વર્ષે પ્રથમ વરસાદમાં કુલ 172 mm વરસાદ એટલે કે સિઝનનો કુલ 33% વરસાદ થયો છે. બનાસકાંઠામાં સૌથી વધુ વાવેતર મગફળીનું થાય છે, જેમાં હાલમાં અંદાજિત 42 હેક્ટેરથી વધુ મગફળીનું વાવેતર થશે, જ્યારે 8000 હેક્ટેરમાં દિવેલા, ગવાર, મગ, અડદનું વાવેતર થશે. ગત વર્ષની સરખામણીમાં એકાદ 2000 હેક્ટેરમાં વાવેતર વધવાની શક્યતાઓ છે. સમયસર સારો વરસાદ થવાથી મગફળીનું વાવેતરની વાવણી ચાલુ થઈ ગયેલ છે અને સારું એવું મગફળીનું વાવેતર થશે અને પૂરતા પ્રમાણમાં વરસાદ થવાથી ભેજ પણ પૂરતા થઈ ગયેલા છે, વાવેતર ચાલુ થઈ ગયેલું છે. જો કે બીજી તરફ ચાલુ વર્ષે પ્રથમ વરસાદે જ બનાસકાંઠામાં અમુક વિસ્તારમાં ભારે તારાજી સર્જી દીધી છે, જેમાં ખાસ કરીને જિલ્લાના થરાદમાં ભારે વરસાદને કારણે ખેતરો બેટમાં ફેરવાયા હતા, જેને કારણે ખેડૂતોને નુકસાની પણ વેઠવી પડી. હાલ ખેડૂતોના ખેતરોમાંથી પાણી ઓસરી જતા ખેડૂતો વાવણીમાં જોતરાયા છે. ત્યારે વાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાની. પહેલા જ વરસાદમાં શું છે સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોની સ્થિતિ અને શા માટે અહીંયા જગતના તાતને સતાવી રહી છે ચિંતા, જોઈએ આ અહેવાલમાં. આ છે રાજ્યના ઉત્તર ભાગે આવેલો સાબરકાંઠા જિલ્લો. ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં વરસાદની શરૂઆત થોડી મોડેથી થઈ.
જો કે અહીં પણ પહેલા જ રાઉન્ડમાં મેઘરાજાએ પોતાની મહેર વરસાવી. મેઘમહેરને પગલે સાબરકાંઠા પંથકના ખેડૂતોએ પણ પૂરજોશમાં વાવણી શરૂ કરી દીધી. જિલ્લામાં ગત વર્ષે જુલાઈ માસમાં વરસાદ 4.71% થયો હતો, જ્યારે ચાલુ વર્ષે જુલાઈ માસમાં અત્યાર સુધીમાં 14.39% વરસાદ ખાબકી ચૂક્યો છે. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો સૌથી વધુ કપાસ અને મગફળીનું વાવેતર કરે છે. જોકે છેલ્લા એક અઠવાડિયાથી અહીં વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે. વરસાદ બહુ સારો પડ્યો છે, બધું વાવેતર ખેડૂતોએ સારું મન મૂકીને કર્યું છે. કપાસ, મગફળી, તુવેર બધું સરસ ઉગી ગયું છે. હવે જો વરસાદ 15 થી 20 દિવસ ખેંચાય તો આ બિયારણ જે છે એને પાણી જોઈએ. પાણીમાં જો ના બધે બિયારણ બગડવાની ભીતિ વધારે છે. એટલે 15 દિવસ કરતાં વરસાદ ખેંચાય વધારે તો મગફળીને નુકસાન જાય. અત્યારે હાલ આ વરસાદને અનુરૂપ કપાસનું, મગફળીનું દરેક વાવેતર થઈ ગયું છે. અને વાવેતર એવી રીતે થયેલું છે કે વરસાદ ના આવતો આ કપાસનું વાવેતર છે અમે હાલ 2 ફૂટના અંતરે કરેલું છે. કારણ કે વૈજ્ઞાનિક ઢબને અનુરૂપ અત્યારે ડ્રીપ લગાવેલી છે. એ ડ્રીપ લોબી કરી અને કપાસને મગફળીમાં પણ ફુવારાને એ વૈજ્ઞાનિક રીતે અત્યારે હાલ ગોઠવવાનું ચાલુ જ છે કે જો વરસાદ ના આવે તો ફુવારા અને ડ્રીપ ચાલુ કરીને એનું ઉત્પાદન યોગ્ય રીતે મેળવી શકાય. ખેડૂતોને સારા વરસાદને લઈને ઉત્પાદન વધુ અને સારું મળે તેવી આશા સાથે વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી છે. જિલ્લાના કેટલાક તાલુકાઓમાં 100 mm કરતાં વધુ અને બાકીના તાલુકાઓમાં તેનાથી ઓછો વરસાદ નોંધાયો છે. તેથી ખેડૂતોને વરસાદ ખેંચાય નહીં તેની ચિંતા સતાવી રહી છે. તો ગુજરાતના અન્ય કેટલાક વિસ્તારોના જગતના તાતના હાલ જાણીશું, પરંતુ એ પહેલા અસ્મિતા વિશેષમાં લઈએ એક નાનકડો વિરામ. ત્યારે હવે વાત કરીએ પોરબંદર જિલ્લાની. તો આ વર્ષે પહેલા જ રાઉન્ડમાં પોરબંદરમાં પણ સારા પ્રમાણમાં વરસાદ થયો છે. ગયા વર્ષની સરખામણીએ વરસાદની સારી શરૂઆત થતાં સારા ઉત્પાદનની આશા અહીં પણ સેવાઈ રહી છે. આ દ્રશ્યો છે રાજ્યના પોરબંદર જિલ્લાના. આ વર્ષે પોરબંદરમાં પણ મેઘરાજાએ મન મૂકીને પોતાની મહેર વરસાવી. ગત વર્ષે અહીં સરેરાશ ઓછો વરસાદ થયો હતો, પરંતુ ચાલુ વર્ષે સિઝનની શરૂઆતમાં જ વાવણી લાયક સારો વરસાદ થઈ જતા ખેડૂતો આનંદની લાગણી અનુભવી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં પોરબંદર જિલ્લામાં 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના પગલે જગતનો તાત અહીં ખુશહાલ જોવા મળી રહ્યો છે. આ વર્ષે 20 વીઘા માંડવી વાવી, સારો વરસાદ સમયસર થતા સારો થઈ કે વરાપે નીકળે કે માંડવી સારી છે. ગયા વર્ષની પરિસ્થિતિ કરતાં થોડોક સુધારો ઘણો છે, સારું છે. જિલ્લાના કુતિયાણા તાલુકામાં આગોતરું વાવેતર થાય છે અને વરસાદ પછીના તડકાએ ખેડૂતોને વાવણી માટે સગવડ કરી આપી. પોરબંદર જિલ્લામાં મોટે ભાગે મગફળી સાથે કપાસનું પણ વાવેતર થાય છે. જિલ્લામાં અંદાજે 85,000 હેક્ટરના વિસ્તારમાં વાવેતર થાય છે, જેમાં તમામ ખેતી પાકોનો સમાવેશ થાય છે. પોરબંદર જિલ્લામાં થયેલ વાવેતરની સ્થિતિ પર નજર કરીએ તો મગફળીનું વાવેતર 24,600 હેક્ટરમાં થયું, જ્યારે કપાસનું 5,780 હેક્ટરમાં, ઘાસચારો 3,050 હેક્ટરમાં અને શાકભાજીનું વાવેતર 50 હેક્ટરમાં થયું. આમ જિલ્લામાં સરેરાશ 34,000 હેક્ટરમાં વાવેતર થઈ ચૂક્યું છે. જિલ્લાના ખેડૂતો હાલ વાવણીમાં વ્યસ્ત છે અને હજુ પણ ઘણા ખરા ખેડૂતોને વાવણી કરવાની બાકી છે. જિલ્લામાં આ ઉપરાંત કઠોળ અને તેલીબિયા પાકોનું પણ વાવેતર થાય છે. પણ જે રીતે ચાલુ વર્ષે વરસાદ વરસ્યો છે તે ખેતી પાકો માટે માફક આવે તેવો છે. તેથી જ ખેડૂતો વાવણીને લઈને ઉત્સાહમાં છે અને સારા ઉત્પાદનની અપેક્ષા સેવી રહ્યા છે. ત્યારે હવે વાત કરીએ રાજ્યના અરવલ્લી જિલ્લાની. આ વખતે ચોમાસાની શરૂઆત થતાં જ અરવલ્લી જિલ્લામાં મેઘમહેર જોવા મળી. સમગ્ર પંથકમાં સાર્વત્રિક વરસાદ થતાં ધરતીપુત્રો ખરીફ પાકના વાવેતરમાં જોતરાયા છે. આ છે રાજ્યનો અરવલ્લી જિલ્લો. વર્ષ 2013માં રાજ્ય સરકારે સાબરકાંઠા જિલ્લાનું વિભાજન કરી અને રાજ્યના 29મા જિલ્લા તરીકે અરવલ્લીને નવો જિલ્લો જાહેર કર્યો હતો. નવરચિત અરવલ્લી જિલ્લામાં ભિલોડા, મોડાસા, મેઘરજ, માલપુર, ધનસુરા અને બાયડ તાલુકાઓનો સમાવેશ થાય છે. રાજ્યભરમાં હાલ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ચોમાસાની પ્રથમ ઇનિંગમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો. જિલ્લાના 6 તાલુકાઓમાં મોસમનો કુલ વરસાદ 938 મિલીમીટર વરસ્યો. સતત 5 દિવસ ખેતીલાયક વરસાદ વરસ્યા બાદ 3 દિવસથી વરસાદે વિરામ લીધો છે,
ત્યારે જિલ્લાના ખેડૂતો ખેતીકામમાં જોતરાયા છે। જિલ્લામાં ચાલુ વર્ષે 85,017 હેક્ટર જમીનમાં ખેડૂતોએ ખરીફ પાકનું વાવેતર કર્યું છે। જિલ્લામાં ખાસ કરીને કપાસનું 24,820 હેક્ટરમાં અને મગફળીનું 24,460 હેક્ટરમાં તો સોયાબીનનું 8,620 હેક્ટરમાં વાવેતર થયું। આ ઉપરાંત ડાંગર અને બાજરીનું પણ વાવેતર કરાયું છે। ત્યારે જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખેતરો ખેડી અને મગફળી કપાસના બિયારણ લાવી વાવેતર કરવાનું શરૂ કર્યું છે। અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક સારો વરસાદ થયો છે। સરેરાશ 3 થી 3.5 ઇંચ જેટલો વરસાદ થયો છે અને ખેતીવાડી બહુ સારી છે। સોયાબીન કપાસ અને મગફળીના પાકનું વાવેતર વધારે પ્રમાણમાં છે। અત્યારે ખેડૂતો બધા રાપ કાઢવામાં નિંદામણ કરવામાં બધા લાગી ગયા છે અને બીજા હપ્તામાં વરસાદ સારો થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના કરીએ। વરસાદ સારો પડ્યો છે, આ ખેતી લાયક છે અને આ સમય થોડો નેદવા આનો આમ ચાલુ થયો છે અને જે થોડા દિવસ પછી આવે તો સારું રહેશે। ચાલુ વર્ષે વરસાદની અરવલ્લી જિલ્લામાં જે શરૂઆત થઈ છે તે મુજબ દર વર્ષ કરતા ખરીફ પાકનું વાવેતર વધુ થવાની ખેડૂતોની ધારણા છે। જિલ્લામાં ખાસ મગફળી અને કપાસની ખેતી વધુ પ્રમાણમાં થાય છે અને આ વર્ષે જિલ્લાના ખેડૂતો દ્વારા જે વાવેતર કરાયું છે તેમાંથી તેઓને પૂરતા પ્રમાણમાં ઉપજ મળશે તેવી આશા બંધાઈ છે। આ સાલ વરસાદ બહુ સરસ પડ્યો, ટાઈમસર જોઈતો હતો વરસાદ આવી ગયો છે। હવે જે વચ્ચેની ગેપ પડી છે એમાં નિંદામણનું કામ ચાલે છે, કપાસ મગફળીમાં નીંદવાનું કામ ચાલે છે, પણ હવે 2 દિવસ પછી પાછો વરસાદ ચાલુ થઈ જાય અને સારી ઉપજ મળે। જો 2 દિવસ પછી વરસાદ ચાલુ થઈ જાય ટાઈમસર એવી ભગવાનને પ્રાર્થના કરીએ તો બિયારણનો અમારો ખર્ચો નીકળી જાય અને જો વરસાદ લેટ પડે તો બિયારણ ફેલ જાય। ત્યારે સમગ્ર જિલ્લાના ધરતીપુત્રો ચાલુ ચોમાસાની સિઝનમાં સારી ઉપજ મળશે તેવી આશા રાખીને બેઠા છે। જો આખી સિઝન સારો વરસાદ રહેશે તો ખેડૂતોનું વર્ષ સુધરી જશે। ત્યારે હવે વાત કરીશું અમરેલી જિલ્લાની। તો વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાઈ જતા અમરેલી જિલ્લાના ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને વરસાદ ખેંચાતા અમરેલી જિલ્લાના ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી છે। આ દ્રશ્યો છે રાજ્યના અમરેલી જિલ્લાના। આ વખતે ભીમ 11 ખેડૂતોએ વાવણીના શ્રી ગણેશ કરીને હોંશે હોંશે વાવેતર શરૂ કરી દીધું હતું। પ્રથમ વરસાદના સારા રાઉન્ડથી આ વખતે જગતના તાતની મુશ્કેલીઓ દૂર થવાની આશાઓ બંધાઈ હતી, પરંતુ અમરેલી જિલ્લાના ખેડૂતોની કરમની કઠણાઈ ગણીએ તો કપાસ શીંગના વાવેતર કરીને મોંઘા ભાવના બિયારણો, ખાતરો, દવાઓ છાંટીને વરસાદની રાહ જોવામાં કપાસનો પાક ફેલ થઈ જતા ખેડૂતોની સ્થિતિ જાય તો કહાં જાય જેવી થઈ ગઈ છે। થોડાક સમય વરસાદ આવ્યો પછી આવ્યો જ નહીં એટલે બિયારણ સંપૂર્ણપણે ફેલ ગયું। આ બીજી વખત અમે બિયારણ વાવ્યું છે એ ગમ ગુવાર વાવવો પડ્યો અને ગમ ગુવાર પણ હવે આપ જોઈ શકો છો કે સુકાવાની તૈયારી છે। જો વરસાદ થશે જ નહીં તો આ બિયારણ પણ ફેલ જાય। 2 વખત બિયારણ ફેલ જાય એટલે અમારા ખેડૂતનો તો આખું વર્ષ ફેલ જાય એવું સમજી લેવું। જો હવે વરસાદ ન આવે તો ખેડૂતોની આખા વર્ષની કમાણી નષ્ટ થઈ। આ પરિસ્થિતિમાં અમરેલીના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। જિલ્લાના સાવરકુંડલાના ખેડૂતોએ ભીમ 11 કપાસની વાવણી કરીને હજુ પણ તેઓ કાગડોળે વરસાદની વાટે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે। 2 વાર વાવ્યું પણ કપા ઉગ્યો નહીં, માથે ઝાપટા પડ્યા, 2 વાર હુકાઈ ગયા। હવે ત્રીજી વાર હું વાવું એ વિચાર કરીશ કે હવે તો શું થાય, કપાની સિઝન વહી ગઈ, હવે તો બાજરા કઠોળ થાય, કઠોળા એ મેર તો છે જ નહીં। હજી અટાણે કપા વરસાદ છે જ નહીં અમરેલી જિલ્લામાં। સાવરકુંડલાના ખેડૂતોની મુશ્કેલી તો એ હદે વધી છે કે તેમણે 2 વાર વરસાદી ઝાપટા પર આશા રાખીને વાવેતર કરી દીધા, પરંતુ વરસાદ ખેંચાઈ જતા કપાસ સુકાઈ ગયો। હવે ત્રીજી વાર વાવેતર શેનું કરવું એ અહીંના ખેડૂતો મૂંઝવણ અનુભવી રહ્યા છે। બાજરા કઠોળનું વાવેતર કરવું કે કેમ તે અંગે ખેડૂતો દ્વિધા અનુભવી રહ્યા છે। આમ અમરેલી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતાઓ વધી રહી છે। ત્યારે હવે વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની। તો દેવભૂમિ દ્વારકામાં પણ ચોમાસાની શરૂઆતમાં જ સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશહાલી જોવા મળી। આ છે રાજ્યનો દેવભૂમિ દ્વારકા જિલ્લો। અહીં પણ મેઘરાજાએ પોતાની મહેર વરસાવી છે અને પહેલા જ રાઉન્ડમાં મન મૂકીને વરસેલા મેઘરાજાના કારણે ખેડૂતોએ વાવણી શરૂ કરી છે। દ્વારકા જિલ્લામાં પણ મુખ્યત્વે મગફળીનું વાવેતર થતું હોય છે।
ત્યારે આ વખતે વાવણી લાયક સારા વરસાદના પગલે સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1,71,000 હેક્ટરમાં મગફળીનું વાવેતર કરાયું છે. ગયા એમાં ઓછા વરસાદને લીધે મગફળીનો પાક બહુ થયેલ નથી અને આ સાલ આશા રાખી ભગવાન પાસે કે ભાઈ સારો વરસાદ કરે તો આશા છે કે વરસ પાણી સારું. આ વર્ષે પણ દર વર્ષની જેમ મુંડા અને ઉતારાનો પ્રોબ્લેમ છે એ ચાલુ જ છે. જો કુદરત આમાં કૃપા કરે અને સારો એવો વરસાદ 8 થી 10 ઇંચ વરસાદ થઈ જાય તો આ મુંડાનો ઓછો પડી જાય, ઉપદ્રવ છે એ ઓછો પડી જાય અને મગફળીનો સારું એવું પાકે. જિલ્લામાં અત્યાર સુધીમાં સરેરાશ 8 ઇંચ વરસાદ નોંધાયો ત્યારે મોટાભાગના ખેડૂતોએ વાવણી કરી છે. દ્વારકા જિલ્લાના ભાણવડ ગ્રામ્ય વિસ્તારોમાં મગફળીનું વહેલું વાવેતર કરાયું હતું અને હાલ પાક સારો હોવાનું ખેતીવાડી અધિકારીઓ જણાવી રહ્યા છે. દ્વારકા જિલ્લામાં કુલ 2 લાખ હેક્ટર કરતાં વધારે જમીનમાં વાવેતર કરાયું છે, જેમાંથી મોટાભાગની જમીન પર મગફળીનું વાવેતર કરાયું છે. કલ્યાણપુર, ખંભાળિયા, ભાણવડ અને દ્વારકા સહિત જિલ્લાના 4 તાલુકાઓમાં સૌથી વધુ વાવણી કરાઈ છે. મગ, અડદ, તલ, કપાસ, બાજરી અને તુવેર જેવા પાકો પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો લે છે, પણ આ વખતે માત્ર 29,000 હેક્ટરમાં જ આ પાકોનું વાવેતર થયું છે. ખેડૂતોએ વાવણી તો કરી દીધી, પરંતુ જો થોડા સમયમાં ફરી વરસાદ નહીં આવે તો પાક બળી જવાની અને જીવાત પડવાથી પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. તો અસ્મિતા વિશેષમાં અત્યારે બસ આટલું જ. આગળ તમામ ખબરો પર છે નજર. આપ જોતા રહો ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.